વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે તો પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી તો કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે। પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। તો ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે। આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાના છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે। તો ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી, જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવી છે, જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે। તો સાડી પહેરીને હાથમાં ડ્રોનનું રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી। તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે અને આ જિલ્લામાં ઠાકોર સમાજને રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખવામાં આવે છે। તો ઠાકોર સમાજના મહિલાઓ મોટા ભાગે ઘરના કામકાજ કરતી હોય છે અને ઘૂંઘટ ઓઢીને રહેતી હોય છે, પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા છે અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતા સરકાર દ્વારા તેજલબેનને પૂના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। બાદમાં સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે, જેને લઈને પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત સમાજની આ મહિલા અત્યારે ટેકનોલોજીની મદદથી આધુનિક ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ સોલંકી ગર્વ અનુભવી રહી છે, તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે। તેમજ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવવામાં આવ્યો છે। તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા માટે કટિબદ્ધ બનશે। આજે જે પ્રધાનમંત્રીની જે ડ્રોન દીદી યોજના હતી તે સાકાર થઈ છે અને મારા જેવી 10,000 મહિલાઓ પણ પગભર થશે। અમે જ્યારે ગયા ત્યારે અમારી ગુજરાતની ફર્સ્ટ બેન્ચ હતી, તેમાં અમે 15 મહિલાઓ હતી અને તેમાંથી અમે 12 મહિલાઓ સિલેક્ટ થઈ હતી। તે પછી ત્યાં અમે 15 દિવસ પૂના ટ્રેનિંગ લીધા બાદ અમને પછી ત્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। તે પછી અમે ટ્રેનિંગ લઈને આવ્યા, તે પછી 1 મહિના પછી ઇફકો દ્વારા ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને અમને આપવામાં આવ્યું હતું અને આમાં જે પહેલાં જે પંપ દ્વારા દવા છાંટતા હતા અને જે ટ્રેક્ટર દ્વારા દવા છાંટતા હતા તેમાં જોખમ વધારે હતું, કારણ કે જે પંપ દ્વારા છંટકાવ કરતા હતા તે જે સ્પ્રે કરતા હતા તેના સ્પ્રે દ્વારા આપણા મોઢામાં તે દવા જતી હતી, જેના લીધે કેન્સરની બીમારીઓ પણ વધતી હતી। તેના લીધે હવે આ ડ્રોન દીદી યોજનાના લીધે હવે ઘણો ફાયદો થશે, કેમ કે આપણે એક જ જગ્યાએ ઊભા રહીને ડ્રોનમાં 10 લીટર જેટલી તેની કેપેસિટી છે, તેમાં દવા નાખીને આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ। ડ્રોન લાવી છે, કેવી ખુશી વ્યક્ત કરો છો? ડ્રોન આવવાથી હું પ્રધાનમંત્રીનો બહુ આભાર માનીશ કે તેમને પહેલાં તો અમને કે મહિલાઓને સિલેક્ટ કરી અમારા ઉપર વિશ્વાસ મૂક્યો, તે માટે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને બહુ ખુશી થાય છે કે અમને એક ડ્રોન પાયલોટ તરીકેનું બિરુદ મળ્યું છે। તેમને અમારા ઉપર વિશ્વાસ કર્યો છે, તે માટે હું બહુ ખુશ છું અને અમારા જ ખેતરમાં નહીં પણ બીજા ઘણા બધા ખેડૂતો પણ ખુશ થશે, કેમ કે જે ટ્રેક્ટર દ્વારા તે નંખાવતા હતા તેમનો ખર્ચ વધી જતો હતો અને તેના લીધે હવે ઓછા ખર્ચમાં તેનું ઉત્પાદન થશે અને તેની સાથે અમે નેનો યુરિયા અને નેનો ડીએપીનો પણ ક્રેઝ વધારીશું। અને જે પહેલાં જે દાણા સ્વરૂપમાં જે નેનો યુરિયા અને નેનો ડીએપી આવતું હતું તે હવે લિક્વિડમાં આવી ગઈ છે। પહેલાં એમ કે નેનો યુરિયા જે 10 કટ્ટા કે જે લાવવું પડતું હતું તે કોઈ વ્હીકલ લઈને લાવવું પડતું હતું, હવે તમે એમ કે બાઇક લઈને જો તો બી એ તમે એક થેલીમાં લઈને આવી શકો છો।
તો બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારને ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે. જોકે રૂઢિચુસ્ત પરિવારમાં રહેવા છતાં તેજલના સાસરિયાઓએ પોતાની પુત્રવધૂને કોઈ પણ પ્રકારના બંધનમાં ન રાખતા તેને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરતા આજે તેજલ સોલંકી પાયલટ દીદી બનતા તેના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી અને ગર્વ અનુભવ્યો છે. ભારત સરકારની ડ્રોન દીદી યોજનામાં અમને ડ્રોન વ્હીકલ ને એની પૂરી કિટ મળેલી છે. મારા પુત્રવધુ તેજલને મળેલી છે ને એમાં પાસ થઈ હતી ડ્રોન દીદી યોજનામાં એમને આ બધું ફ્રીમાં મળેલું છે અને ખરેખર ખૂબ આનંદ કહેવાય કે આટલું બધું એમને ફ્રીમાં સરકારે આપ્યું છે. અને સરકારનો જે નેનો એરિયાનો ક્રેઝ વધારવા માટે અને ખેડૂતોને જે પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ ડ્રોનનું આપેલું છે. ખેડૂતો ખરેખર ઘણી તો એમના દવાનો વખત મોઢામાં દવા જતી હતી, જેના કારણે ખેડૂતોને કેન્સર જેવી ભયંકર બીમારી થતી હતી. એનાથી મુક્તિ મળશે, ખેડૂતની મજૂરીમાં ખૂબ મોટો ઘટાડો થશે. અને ખરેખર અમે ઠાકોર સમાજમાંથી આવીએ છીએ તો અમારે ઘૂંઘટ પ્રથા હતી, તો ઘણા અમારા સમાજમાં ઘણા મહિલાઓને ટ્રેક્ટર પણ નથી આવડતું. તો મારા વિચારો ખુલ્લા હતા કે મારી પુત્રવધૂને પણ હું દીકરીની જેમ રાખું અને દીકરીની જેમ એને પણ સારો એક બિઝનેસ કરાવું. તો એ સપનું પણ મારું આજે પૂરું થયું છે. એ આજે ડ્રોન પાયલોટ બની છે તો ખૂબ આનંદ અનુભવું છું. અને ખરેખર આ યોજનાથી સરકારોની આવક દુગણી નહીં પણ હું તો કહું છું 5 ગણી થશે. તો તેજલ સોલંકી પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતા અનેક લોકો આ ડ્રોન પાયલટ બનેલ ડ્રોન દીદીને જોવા આવી રહ્યા છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ મહિલાને ડ્રોન ઉડાડતા જોઈ તેના પર ગર્વ મહેસૂસ કર્યો અને અન્ય મહિલાઓને આગળ આવવા માટે આ મહિલા પ્રેરણા સ્ત્રોત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભારત સરકાર હંમેશા આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે. દેશના ખેડૂતો આત્મનિર્ભર બને, સાથે સાથે દેશની દીકરીઓ આત્મનિર્ભર બને, તેના હેતુ અંતર્ગત આજે ડ્રોન દીદીની યોજના ભારત સરકારે માન્ય નરેન્દ્રભાઈએ લોન્ચ કરી. એ અંતર્ગત આજે તેજલબેન ઠાકોર ડીસાના છે, તેઓએ પૂના જઈને ટ્રેનિંગ લીધી છે અને આવનારા સમયની અંદર ખેડૂતોને જે નેનો યુરિયાથી DAPથી જે દવાનો છંટકાવ કરવો હતો એ ડ્રોનના માધ્યમ દ્વારા છંટકાવ થાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને એક સરળ પદ્ધતિથી ઓછા જંતુનાશક આપણું જમીનની અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થાઓનું ડ્રોન તૈયાર કર્યું છે અને એ દીકરીઓને આપ્યું છે. 12 લાખની કિટ સાથેનું ડ્રોન તેજલબેનને મળ્યું છે. હું ડીસાના ધારાસભ્ય તરીકે આનંદની લાગણી વ્યક્ત કરું છું. આવનારા સમયની અંદર આપણી દીકરીઓ આત્મનિર્ભર બને, ખેડૂત આત્મનિર્ભર બને, તે માટેના પહેલને હું ખૂબ ગૌરવપૂર્ણ રીતે વધાવું છું. તો બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત પરિવારની મહિલાઓના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને આ મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે. તો ત્યારે સરકારની ડ્રોન દીદી યોજના સાચા અર્થમાં સાર્થક થઈ હોય તેવું જણાઈ રહ્યું છે અને આ રૂઢિચુસ્ત પરિવારની મહિલાથી શીખ લઈને અન્ય મહિલાઓએ પણ પોતાની આવડતને બહાર લાવવી જરૂરી છે, જેથી સાચા અર્થમાં દેશમાં સ્ત્રી સશક્તિકરણ સાર્થક થયું કહેવાય તેમ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા.